નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં. થરાદથી દશરથભાઈ ઠાકોરની રિપોર્ટ. ઓગળ તાલુકાની યુવતીનો આત્મહત્યા પ્રયાસ, નર્મદા કેનાલમાં ઝંપલાવતી ક્ષણે બચાવ. ઓગળ તાલુકાના વડા ગામની યુવતી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે. ચાંગા નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવવાના ઈરાદાથી પહોંચી યુવતીને સ્થાનિક લોકોએ સમયસર જોઈ લીધી હતી. તરત જ દોડી ગયેલા લોકોએ યુવતીને પાણીમાં પડતા પૂર્વે જ પકડી તેનો જીવ બચાવ્યો હતો. માહિતી મુજબ યુવતી તેજલબા ચંદુભા વાઘેલા, જે થરાદ ટીઆરબીમાં ફરજ બજાવે છે, તેણે તાજેતરમાં પાટણની આધાર વુમન્સ હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી. યુવતીના આક્ષેપ મુજબ હોસ્પિટલના ડોક્ટરે ગાંઠના ઓપરેશન કરવાની જગ્યાએ ભૂલથી ગર્ભની કોથળીનું ઓપરેશન કરી નાખ્યું છે. આ બેદરકારીને લઈ તેણીએ પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગણી કરી હતી. આ મુદ્દો કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીની જાહેર સભામાં પણ ઉઠાયો હતો, જેમાં ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી અને યુવતીને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી હતી. આ વચ્ચે યુવતી દ્વારા પોલીસ યુનિફોર્મમાં નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોના સમયસરના જાગૃત પ્રયત્નો કારણે મોટી દુર્ઘટના ટળી છે, જ્યારે સમગ્ર મામલાની તપાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.